પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંત પરમ તારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં શાંતિ માટેના ઉપાયોની ચર્ચા કરે છે. 8 માર્ગો શાંતિ માટેના એ સ્તવનામાં સાહેબે આપ્યા છે. પહેલો માર્ગ હતો પ્રભુના વચનો પરની તીવ્ર શ્રદ્ધા. બીજો માર્ગ સદગુરુ સમર્પણ. સદગુરુના ચરણોમાં તમે જીવન સમર્પિત કર્યું. તમે નિશ્ચિંત. Then you have not to do anything absolutely. જે પણ કરવું છે એ સદગુરુએ કરવું છે. એ સદગુરુના 6 વિશેષણો આપેલા. છેલ્લું વિશેષણ હતું શુચિ અનુભવધાર. સદગુરુ સ્વાનુભૂતિ સંપન્ન હોય છે. અનુભૂતિ સંપન્ન સદગુરુની સાનિધ્યમાં આપણે બેસી આપણે પણ અનુભૂતિથી છલકાતા થઈ જઈએ. અનુભૂતિ મેળવવાનો શોર્ટેસ્ટ કટ હોય તો એ છે સદગુરુનું ઉપનિષદ. સદગુરુ શબ્દો દ્વારા પણ તમને અનુભૂતિનો માર્ગ બતાવે. હાથ દ્વારા વાસક્ષેપ આપીને શક્તિપાત કરીને પણ તમને પ્રભુના માર્ગ પર દોડાવે. પણ સૌથી શોર્ટેસ્ટ કટ આ છે. અનુભૂતિમાન સદગુરુના ચરણોમાં તમે બેઠા અને સીધી જ અનુભૂતિ તમને સ્પર્શી જાય. એટલે જ હું વારંવાર કહું છું કે એકમાત્ર રિસેપ્ટિવિટી એ જ તો તમારી સાધના છે. પ્રભુની કૃપા અનરાધાર વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? એ પ્રભુની કૃપા. મેં અગણિત જન્મો પહેલા જીલી હોત તો હું મોક્ષમાં ક્યારનો પહોંચી ગયો હોત. તો અગણિત જન્મોથી પ્રભુની કૃપા વરસી જ રહી છે, વરસી જ રહી છે. We should have a receptivity. એક રિસેપ્ટિવિટી આપણી પાસે હોય. એક કૃપાને કેમ પ્રાપ્ત કરવી એની ટેકનિક આપણી પાસે હોય તો પ્રભુની કૃપાને આપણે પ્રાપ્ત કરી લઈએ અને સાધના માર્ગે દોડતા થઈ જઈએ. એ જ રીતે સદગુરુએ વર્ષો સુધી સાધના કરીને જે અનુભૂતિ પ્રાપ્ત કરી છે એ અનુભૂતિ તમને ક્ષણોમાં મળી જાય. સુઈગામમાં મારું ચોમાસું, ત્યાં જૈનોના ઘર ઓછા. વ્યાખ્યાનમાં આપણા લોકો 100-125 હોય. 800 થી 900 હિન્દુ ભાઈ બહેનો હોય. એ હિન્દુ ભાઈઓ રોજ મારી પાસે વ્યાખ્યાન પહેલા પણ આવીને બેસે. એકવાર મેં એમને કહ્યું કે ગુરુદેવ નીચે બિરાજમાન છે, અરવિંદ સુરી દાદા. 5-10 મિનિટ 15 મિનિટ
એમના ચરણોમાં તમારે બેસવાનું. દાદા જે કરતા હોય એ કરે, એમને આપણે ડિસ્ટર્બ નહીં કરવાના. એ માળા જ કરતા હોય, એ સ્વાધ્યાય કરતા હોય, તમારે માત્ર એમના ચરણોમાં બેસવાનું. અઠવાડિયા પછી એ હિન્દુ લોકોએ મને કહ્યું કે સાહેબ, 1 મહિનાના તમારા પ્રવચનથી જે ન મળ્યું એ ગુરુદેવ પાસે ખાલી 10-10 મિનિટ બેઠા અને અમને મળી ગયું. મહાત્મા બુદ્ધની વાત આવે, બુદ્ધ ભગવાન ધ્યાનમાં બેઠેલા, એક સાધક આવ્યો, એમના ચરણોમાં બેઠો. બુદ્ધ ભગવાન ધ્યાનમાં છે. પેલો સાધક 10 મિનિટ બેઠો. બુદ્ધ ભગવાનની આંખો પણ બંધ છે, ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા છે. પેલો સાધક 10 મિનિટ બેઠો, પછી ઊભો થયો અને એને કહ્યું, ભગવાન તમે મને ખૂબ આપ્યું, ખૂબ આપ્યું, તમારો બહુ જ ઋણી છું. એ ગયો. પટ્ટ શિષ્ય આનંદે પાછળથી પૂછેલું કે પ્રભુ, તમે તો ધ્યાનમાં હતા, તમે એક શબ્દ એને આપ્યો નથી, તો એણે તમારો આભાર શી રીતે માન્યો? ત્યારે બુદ્ધ કહે છે કે એને માત્ર મારી ઉર્જા જોઈતી હતી. બુદ્ધે કહ્યું, એની પાસે કોળિયું હતું, વાટ હતી, કોળિયામાં તેલ પુરાયેલું હતું. હવે શું જોઈએ? એક જીવંત દીપ. જીવંત દીપ સાથે તમે તમારા દીવાની વાતને ટચ કરો, તમારો દીવો પ્રગટી જાય, તમે રવાના થાઓ. બુદ્ધ કહે છે, મારી ઉર્જામાં 10 મિનિટ બેઠો, એનો દીપ પ્રજ્વલંત થઈ ગયો, એ રવાના થયો. બુદ્ધ તૈયાર હતા, પેલો પણ તૈયાર હતો, દીપ પ્રગટી ગયો. અહીંયા પ્રભુ તૈયાર, સદગુરુ તૈયાર. તમે તૈયાર હો તો સેકન્ડોનો મામલો છે. 4 મહિના તો બહુ મોટી વાત થઈ ગઈ. સેકન્ડોનો મામલો છે. હવે તમને થાય કે અહીંયા દીપના પ્રાગટ્યમાં તમારી રિસેપ્ટિવિટી, તમારી સજ્જતા શું હોય? મીરાએ એની વાત કરી છે. બહુ મજાના શબ્દો મીરાના છે. સુરત નિરતકો દિવલો જોયો, મનસા પૂરન બાતી, અગમ ઘાણીકો તેલ સિંચાયો, બાલ રહી દિન રાતી. 3 વાત એણે કરી: કોળિયું, વાટ અને તેલ. સુરત નિરતકો દિવલો જોયો. કોળિયું કયું? બહારની દુનિયામાં માટીનું કોળિયું હોય. અંદરની દુનિયામાં અંદરનો દીપ જલાવવો છે ત્યારે કોળિયું કયું? સુરત નિરતકો દિવલો જોયો. હિન્દુ પરંપરામાં સુરતી અને નિરતી બે બહુ જ પ્યારા શબ્દો છે. એ સુરતી અને નિરતીના ઘણા બધા અર્થો છે. અહીંયા આપણે એક જ અર્થ લઈએ છીએ. સુરતી એટલે સ્મૃતિ, સ્મરણ. નિરતી એટલે નિરંતર. પ્રભુનું નિરંતર સ્મરણ ચાલતું હોય એ કોળિયું. કેવું સ્મરણ?
ચંદ્રાજીના દ્વારેથી પ્રભુ પાછા ફર્યા. એ વખતે ચંદ્રાજી ધ્રુસકે ધ્રુસકે રડ્યા. એ વખતે દુષ્કામાંથી ચડાઈને આવતા ચંદ્રાજીના શબ્દો કયા હતા? વીર વિજય મહારાજ 12 વ્રતની પૂજામાં એ શબ્દોને લઈને આવ્યા. એક શ્વાસ માહી 100 વાર સમરું તમને રે. પ્રભુ એક શ્વાસ પર એક વાર નહીં, એક શ્વાસ પર 100 વાર તમારું સુમિરન કરનાર હું. તમે મારે દ્વારેથી પાછા કેમ જઈ શકો? ચંદ્રાજીના આંસુમાં એ તાકાત હતી, એમના આ નિરંતર સ્મરણમાં એ તાકાત હતી કે પ્રભુને પાછા ફરવું પડે. એક આંસુના બળ ઉપર, એક પ્રભુ સ્મરણના બળ પર ચંદ્રાજી કેવલ જ્ઞાન પામ્યા, મોક્ષને મેળવી ગયા. એક માત્ર આંસુના બળ પર. શાસ્ત્રોએ એક સવાલ કર્યો કે અગણિત જન્મોની અંદર સંસારી સ્વજનો માટે તમે એટલા બધા આંસુ સાર્યા છે કે સ્વયંભૂ રમણ સમુદ્રનું જળ રાશિ પણ એ અશ્રુ રાશિ પાસે ઓછો પણ. એટલું તમે રડ્યા છો. પણ પછી પૂછ્યું કે પ્રભુ માટે કેટલા આંસુ સાર્યા? પ્રભુ માટે શું કર્યું? પ્રભુ માટે કેટલા આંસુ સાર્યા? રોજ પ્રભુની પાસે જાઓ છો, આંખો ભીની થાય છે? કોરી કોરી આંખે થયેલા દર્શન પ્રભુને સ્વીકાર્ય નથી. તો સુરત નિરત કો દિવલો જોયો, નિરંતર સ્મૃતિ એ કોળ્યું. વાટ કઈ? મનસા પૂર્ણ બાતી. પૂર્ણ મન એ વાટ છે. તમારે બધાનું મન અપૂર્ણ છે. મન પૂર્ણ બને તો શું થાય ખબર છે? મહોપાધ્યાય યશો વિજય મહારાજે સ્તવનામાં કહ્યું, પૂર્ણ મન પૂર્ણ સબ દિશે નહીં દુબિધા કો લાગ. જે ક્ષણે મન પૂર્ણ થયું, બધું તમને પૂર્ણ દેખાય. તમને બીજી વ્યક્તિ અધૂરી દેખાય છે, એનું કારણ શું? એ બીજી વ્યક્તિની અધૂરપ નહીં, તમારી પોતાની અધૂરપ. તમારું મન પૂર્ણ થઈ ગયું, દુનિયા પૂર્ણ છે. મને પ્રભુ મળ્યા ને, અને પ્રભુએ મને પોઝિટિવ એટીટ્યુડ આપ્યું, એ પછી દુનિયાની એક વ્યક્તિ મને ક્યારે પણ ખરાબ લાગી નથી. બધા જ વ્યક્તિઓ સારા જ લાગ્યા છે, કારણ કે તમારા ગુણોને હું જોઈ રહ્યો છું. ભલે થોડાક ગુણો પ્રગટ છે, પણ ઢંકાયેલા ગુણો તો અનંત તમારી ભીતર પડેલા છે. તમને બધાને ભવિષ્યના સિદ્ધ ભગવંત તરીકે હું જોઈ શકું છું. તમે જોઈ શકો કે નહીં? તમારી પત્ની એ પણ સિદ્ધ ભગવાન. શ્રાવિકાને લાગવું જોઈએ મારો પતિ એ પણ ભવિષ્યનો સિદ્ધ ભગવાન છે. તમારે ત્યાં આવેલ તમારા સંતાનો એ પણ ભવિષ્યના સિદ્ધ ભગવાન છે. જોઈ શકશો આ રીતે તમે?
બધા સિદ્ધ ભગવાન છે. નમુથળોમાં શું બોલો? જીઓ અહીંયા સિદ્ધા જીઓ ભવિષ્યંતિ નાગે કાળે સંપય્ય વર્તમાણા સભ્ય ટીવી હેડ વંદન. ભૂતકાળમાં જે સિદ્ધ ભગવંતો થયા એમને તમારું વંદન. વર્તમાન કાળમાં મહાવીરમાંથી જે મહાત્માઓ સિદ્ધિ પદને પામે એમને તમારું વંદન. અને ભવિષ્યમાં સિદ્ધ થવાના જેમની જોડે એક નમો સિદ્ધાણમ પદ તમને જો યાદ રહે ને તો તમને ગેરંટી સાથે લખી આપું કે ક્યારે પણ તમારા મનમાં અશાંતિ આવે નહીં. કોઈએ કંઈક કહ્યું વિના કારણે રફલી ગાળોનો વરસાદ વરસાવ્યો, અડધો કલાક સુધી નોન સ્ટોપ ગુસ્સો આવવાની તૈયારી થતી હતી તમારી ભીતર, અને ત્યાં તમને નવો સિદ્ધાંત યાદ આવી ગયું. તમે અંકલના પગમાં પડો, પેલું બી નવાઈમાં ડૂબી જાય. અડધો કલાકથી નોન સ્ટોપ ગાળોનો વરસાદ વરસાવું છું, આ માણસ ગુસ્સે થવાને બદલે મારા પગમાં પડે છે. અને પછી ઉભો થઈને કે નમો સિદ્ધાણમ, આપ પણ ભવિષ્યના સિદ્ધ ભગવાન. બોલો તમારા ઘરમાં ઝઘડો રહે પછી ઝઘડો રહે જ નહીં ને. તમને બધા ભવિષ્યના સિદ્ધ ભગવાન જ દેખાય, પણ એ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવાની જ વાત હોય. એક જગ્યાએ એવું થયું, મહોત્સવ હતો. મહોત્સવમાં બહારથી પણ ઘણા બધા લોકો આવેલા. નાનું ગામ હતું એટલે બહુ મોટી ધર્મશાળા નહોતી, 2-4 હોલો હતા. તો 2 હોલમાં બહેનોને રાખેલી, 2 હોલમાં ભાઈઓને રાખેલા. તો બહેનો જે રૂમમાં હતી, ખીચોખીચ ભરાયેલો હોલ, એમાં એક દીકરી નીકળી. હવે બહેનો સૂતેલી, એક આમનું પગ, એકનો આમ પગ, એકનો આમ પગ. પેલી સાચવીને ચાલવા ગઈ તો પણ એક બેનને સેજ એનો પગ ટચ થઈ ગયો. અને પેલી બેનનો જે ગુસ્સો ફાટ્યો, દેખતી નથી, આંખો છે કે નહીં ખબર નથી પડતી. પેલી દીકરીએ માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ. એ દીકરી ગઈ. પછી એ બેનની પાડોશાને કહ્યું, તને ખબર છે દીકરી કોણ હતી? તો કે ના. એને દીક્ષા લેવાની છે, એનું મુહૂર્ત નીકળી ગયું છે અને 2 મહિના પછી દીક્ષા લેવાની. ઓની પેલી બેનને પસ્તાવો થાય છે કે ભવિષ્યમાં જે દીક્ષા લેવાની છે, સાધ્વીજી ભગવતી બનવાની છે, એની બી આશાતા કરી. તો એ બેન નીચે ઉતરે, એ દીકરીને મળે અને દીકરીની માફી માંગે. દીકરીની આંખમાં આંસુ, એટલે આંટી તમારી ક્યાં ભૂલ છે? ભૂલ તો મારી જ હતી. બંનેની આંખમાં આંસુ આવ્યા. તો એ બેનના મનમાં થયું, ભવિષ્યની સાધ્વીજી ભગવતી આ છે. તો ભવિષ્યની સાધ્વીજી હોય એના પ્રત્યે આટલું સન્માન થાય તો ભવિષ્યના સિદ્ધ ભગવંત માટે કેટલો ભાવ આવે. હું માનું છું કે એકમાત્ર નવો સિદ્ધાંત આવે ને, પૂર્ણ શાંતિ તમારે ત્યાં પથરાઈ જાય. તો વાત કઈ મનસા પૂર્ણ બાતી, પૂર્ણ મન. ઉપનિષદનો એક મંત્ર છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઉપનિષદના ઋષિ કહે છે પૂર્ણમદ પૂર્ણમિદમ. પેલું પણ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, પૂર્ણથી પૂર્ણ વધે છે.
અને છેલ્લે તો એટલું મજાનું સમીકરણ આપ્યું, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ ખેંચી લો તો પણ પૂર્ણ જ રહે. તમારી સંપત્તિ ને અમારી સંપત્તિ, અપૂર્ણતા અને પૂર્ણતા. 100 રૂપિયાની નોટો તમારી પાસે છે, અથવા 100 રૂપિયાના 100 સિક્કા છે. દેરાસરે ગયા, ભિખારીઓ બેઠેલા એક એક આપતા ગયા. 100 જણાના 100 સિક્કા આપ્યા, તમે ખિસ્સા ખાલી થઈ ગયા. અમારી પાસે જ્ઞાન છે, અમે 100 ને આપીએ, 1000 ને આપીએ, હજારો ને આપીએ, અમારું જ્ઞાન વધે કે ઘટે? તો મનસા પૂર્ણ બાતી, પૂર્ણ મન એ વાત છે. તો પૂર્ણ મન જ્યારે થાય છે ત્યારે પૂરી દુનિયા પૂર્ણ લાગે છે. શ્રીપાલ કુમારને ધવલ શેઠ પણ ગુણવાન લાગ્યા. એનું કારણ શું? આ દૃષ્ટિ હતી. પ્રભુની પાસે આ વિઝન માંગો. ચખ્ખુ દયાળમ બોલો ને પ્રભુ પાસે. પ્રભુ આંખ આપે, આવી આંખ આપે. બોલો કે પૂરી દુનિયા તમને પૂર્ણ લાગે, તમને ક્યાંય કોઈનામાં દોષ લાગે જ નહીં. અત્યારે હું માનું છું ત્યાં સુધી તમને એકે વ્યક્તિ ગુણથી યુક્ત લાગતી નહીં હોય, સિવાય કે તમે પોતે. તમે તો ગુણનો ભંડાર છો જ, બીજા બધા દોષનો ભંડાર છે. બરાબર? પ્રભુ એવું વિઝન આપે કે તમારા દોષો તમને દેખાય અને બીજાના બધાના ગુણો તમને દેખાવા લાગે. તો રોજ નમુત્થોડમ બોલતા ચખ્ખુ દયાણમ પદ આવે ત્યારે કહેજો કે પ્રભુ એવી આંખ મને આપ, એવું વિઝન મને આપ કે દુનિયાના દરેક વ્યક્તિના માત્ર ગુણો જ મને દેખાય, કોઈના પણ દોષો મને ક્યારે પણ દેખાય. હું ઘણી વાર કહું છું કે ગુનો બીજાનો અને સજા તમને થાય, તમે ચલાવી લેશો? નહીં ચલાવો ને. એક વ્યક્તિ અહંકારી છે, બીજી વ્યક્તિ ક્રોધી છે, અને હેરાન તમે થાવ. સારો પેલો આવો છે, સારો પેલો. ગુનો એનો, દોષ એની પાસે છે, તમે હેરાન શા માટે થાવ છો? ગુનો એ કરે, સજા તમારે ભોગવવાની. આ બરોબર ખરું? આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ભેંસના શિંગડા ભેંસને ભારે. ભેંસના શિંગડા જોરદાર હોય, કદાચ બહુ જ મોટા, એમાં તારી ચિંતા કરવાની શું જરૂર ભાઈ? એ ભેંસને ભારે, તારે તો વજન ઉપાડવાનું નથી. એમ એનામાં દોષ હશે તો એ જોશે, એનો કોઈ કલ્યાણ મિત્ર હશે તો એ જોશે. તારે જોવાની જરૂરિયાત ક્યાં છે? પણ તમે બીજાના ગુનાથી સજા ભોગવી રહ્યા છો. ઘરની અંદર પણ 10 જણાનું ફેમિલી છે, શું થાય લગભગ બોલો? કોઈ પણ એકને પૂછો તો પોતાના સિવાયના 9ના માઇનસ પોઈન્ટ એની પાસે છે. દેરાણી પાસે આમ, જેઠાણી પાસે આમ, આની પાસે આમ, આની પાસે. મારે એવું કુટુંબ જોઈએ, ચીર શાસન પ્રભાવિત, કે જેમાં તમને બધાના પ્લસ પોઈન્ટ દેખાય. 10નું ફેમિલી છે, એક તમારા દોસ્ત તમને દેખાય, બાકી 9ના પ્લસ પોઈન્ટ તમને દેખાય. 100-200 વર્ષ પહેલાનો યુગ આ હતો. રહેતા હતા નાનકડી ઝૂંપડી જેવા ઘરમાં, છાપરા વાળું ઘર હતું, ગાર માટીનું.
10 જણા નાનકડા રૂમમાં રહેતા હતા. આજે 4 BHK 5 BHK બાલકેશ્વરમાં તો મેં માર્ક કરીને જોયું, ફ્લેટ બહુ મોટો હોય, 10,000 ચોરસ ફીટનો, રહેનાર 2 જણા હોય પાછું. કારણ કે એમના છોકરા દેશમાં ભણે તો ચાલે જ કેમ, એ વિદેશ જ ભણવા જાય અને પછી અમેરિકા કે યુરોપ ગમી જાય, ત્યાં સ્થાયી થઈ જાય, ખલાસ. વિદેશ ભણવાનો ટ્રેન્ડ એટલો બધો છે કે હમણાં તો કોઈ દિવસ ખાલી જતો નથી કે 2-4 જણા આવ્યા ના હોય, સાહેબ લંડન જવાનું છે, સાહેબ અમેરિકા જવાનું છે, સાહેબ આ જવાનું છે, આશીર્વાદ આપો. તો પહેલાના ઘરો સાદા હતા પણ હૃદય જે છે ભરેલા હતા. આજે ઘરો મોટા થયા, હૃદય ભરેલા જોઈએ. તો મનસા પૂર્ણ બાતી. પછી તેલ ક્યાંથી લાગ્યું? અગમ ઘાણી કો તેલ સિંચાય, પરમાત્માની કૃપાએ તેલ. તો મીરા કહે છે, હું સદગુરુ પાસે ગઈ ત્યારે મારી પાસે કોળિયું તૈયાર હતું, વાટ તૈયાર હતી, તેલ પુરાયેલું હતું. હવે મારે માત્ર જીવંત દીપની આવશ્યકતા હતી. સદગુરુની પાસે ગઈ, સદગુરુની ઓરા સર્કલમાં બેઠી, માત્ર ઓરા ફિલ્ડમાં બેઠી, મારો દીપ પ્રજ્વલિત થઈ ગયો. તો અનુભૂતિવાન જે સદગુરુ છે એના ચરણોમાં માત્ર તમે બેસો, તમારું દીપ જરી ઉઠે. અને એટલે જ હું વારંવાર કહું છું, 99% ગ્રેસ, 1% એફર્ટ. તમે જો સાધક છો તો તમારી સાધનાનું કમ્પોઝિશન આ જ છે. 99% માત્ર કૃપા, 1% તમારો પ્રયત્ન. અને પ્રયત્ન એટલે રિસેપ્ટિવિટી. એક પકડવાની સજ્જતા આવી ગઈ પછી ટીવીનું સ્ક્રીન છે, તમે ઓન કર્યું પછી દુનિયાભરના સ્ટેશનો પકડાશે. પછી કોઈ લિમિટેશન નથી કે આ સ્ટેશન આવશે, આ સ્ટેશન આવશે. એમ તમે એક સજ્જતા પેદા કરી પછી બસ તમારે પ્રાપ્ત જ કર્યા કરવાનું છે. અનંત પરમાત્માની કૃપા, અનંત સદગુરુઓની કૃપા, બસ મેળવ્યા જ કરો, મેળવ્યા જ કરો, મેળવ્યા જ કરો અને તમારી સાધનાને પુષ્ટ કર્યા કરો. તો સૂચિ અનુભવ ધાર સદગુરુનું આ છેલ્લું વિશેષણ હતું. એ પછી ત્રીજા માર્ગની ચર્ચા કરે છે. ત્રીજો માર્ગ શાંતિ માટેનો અહોભાવની વિનાશનો છે, જે આપણને ગળથુથીમાંથી મળેલ છે. શુદ્ધ આલંબન આદરે ત્યજી અવર જંજાળ રે. આ આનંદ ગંજી ભગવંતના શબ્દો. કેટલા બધા આલંબનો આપણી પાસે છે. આ મુંબઈમાં આ આલંબનો ન હોત, દેરાસરોના, ઉપાશ્રયોના, સદગુરુઓના, તો તમે ક્યાં હોત? આપણે એક પરંપરાને નતમસ્તક છીએ કે જે પરંપરાએ આપણને આટલા બધા જીન મંદિરો આપ્યા, આટલા બધા ઉપાશ્રયો આપ્યા. એ આપણા પૂર્વજોની શ્રદ્ધા કે જેના કારણે અદ્ભુત જિનાલયો, અદ્ભુત ઉપાશ્રયો, અદ્ભુત તીર્થો આપણને મળ્યા. એક એક તીર્થ એટલે એક સાધના કેન્દ્ર. બેસી જાઓ ત્યાં. એક એક તીર્થમાં એટલી ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે કે માત્ર તમે ત્યાં જે ધ્યાનમાં બેસી જાઓ
રિસેપ્ટિવિટી આવી ગઈ એ ઉર્જા પકડાવા લાગશે. કોઈ પણ તીર્થ હોય ને એમાં એક વ્યવસ્થા અત્યારે પણ હોય છે કે ધર્મશાળા હશે તો પણ દેરાસરથી દૂર હશે. એ એટલા માટે કે દેરાસરમાં જે વાઇબ્રેશન્સ પેદા થાય છે એ વાઇબ્રેશન્સ સ્પ્રેડ આઉટ થાય. માત્ર મંદિરમાં જ ન રહે, એ પૂરા વાતાવરણની અંદર એ આંદોલનો સ્પ્રેડ આઉટ થાય. આપણા પૂર્વજોને, આપણા જ્ઞાની ભગવંતોને ઉર્જા શાસ્ત્રનું પૂરું જ્ઞાન હતું. ભોયરાના દેરાસરો એટલા માટે જ બન્યા. એ તમે ભોયરામાં જાઓ, ઉર્જા સંગ્રહિત થયેલી હોય, તમે ત્યાં જઈને બેસો, માત્ર તમારી રિસેપ્ટિવિટી જોઈએ, 1% તમારે જોઈએ. તમે માત્ર ધ્યાનમાં બેસી ગયા, વિચારોને બાજુમાં મૂકી દીધા, સીધી જ એ ઉર્જા પકડાવા લાગશે. એકચ્યુઅલી મંદિરોનું પણ એક તંત્ર છે. પણ અત્યારે શું થયું, પૈસા દેવ દ્રવ્યના બહુ વધી ગયા એટલે સીધા જ ટ્રસ્ટીઓ સોમપુરાને મળે. સોમપુરાને એમ હોય જેમ વધુ આરસ ખડકાય એમ વધુ સારું. સો 200 વર્ષ પહેલાનું એક પણ ચિરાલય એવું નથી જેમાં બારીઓ હોય. કુડ મંડપની અંદર પણ બારી નહીં. ગભારો એનું નામ જ ગર્ભગૃહ. There should be only one door. અમે પ્લાસ્ટિકની ઈંટો મૂકી અને પ્રકાશ લાવીએ નહીં. ત્યાં ન હવા આવી શકે, ન પ્રકાશ આવી શકે. અંધારું હોય ત્યાં ગર્ભગૃહમાં, ગુડ મંડપમાં ભક્ત બેઠેલો છે. એ પ્રભુની પાસે ઘીનો દીવો ટીમટીમાઈ રહ્યો છે અને ભક્ત એ દીવાના પ્રકાશમાં પ્રભુને જોઈ રહ્યો છે. ક્યારેક છે ને ઘીના દીવામાં પ્રભુને જોજો. દીવાની વાત ઊંચી નીચી થાય એને કારણે પ્રકાશ આમ તેમ થાય અને એ વખતે પ્રભુનું રૂપ તમને બદલાતું લાગે. ઇલેક્ટ્રિસિટી મંદિરમાં હોય જ ન શકે. હમણાં એક બહુ મોટું મંદિર બનવાનું હતું, 25-50 કરોડના ખર્ચે. એનો પ્લાન લઈને મારી પાસે આવેલા. મેં જોયું બારીઓ ભરચક મૂકી દીધેલી, પ્રકાશ જ પ્રકાશ મંડપમાં. મેં કહ્યું તમારે ઘર બનાવવાનું છે કે દેરાસર બનાવો? દેરાસરમાં આટલો પ્રકાશ હોય જ નહીં, મેં કીધું. અને પછી મેં એમને કહ્યું કે ઉપર તમે દેરાસર બનાવ્યું, નીચે ભોયરું બનાવી નાખો થોડું, અમારા જેવા લોકોને કામ આવશે. અમે લોકો ઉપર સી રીતે બેસવું? આમાં એક નાનકડો ભોયરું રાખો જેમાં પ્રકાશનો કોઈ પણ સોર્સ ન જોઈએ, અંધારું હોય અને એક પરમાત્માની મૂર્તિ અમે લોકો ધ્યાન ત્યાં કારણે કરી શકીએ. તમે દેરાસરમાં જાઓ, પ્રભુનું દર્શન કરો અને સીધી ધ્યાનની ધારામાં જાઓ, એવી વ્યવસ્થા આપણી પાસે હતી અને એ જ વ્યવસ્થાને આપણે ચાલુ રાખવી જોઈએ. ઉપાશ્રયમાં શું છે, આપણી પાસે કોઈ વિકલ્પ નથી. પહેલાના ઉપાશ્રય તમે જોયા હોય ને, ચારે બાજુ ભેદ હોય, એક નીકળવાનું જ બારણું, કોઈ બારીઓ નહીં. પણ ત્યાં શું હતું? જાડી ભેતો, પથ્થર અને ચૂનાનું કામ. ચૂનો જેમ જેમ જૂનો થાય એમ ઠંડક આપે. સિમેન્ટ ગરમી આપે, ચૂનો ઠંડક આપે. જેમ પાણી પીએ એમ ઠંડક આપે. તો
ભીતોથી ઠંડક મળે, પછી ઉપર જે છે ને થોડુંક હવા માટે આવવાનું ખુલ્લું રાખીને. તો એટલી સરસ વ્યવસ્થા હતી કે બહુ જ મોટા ગુરુ પધારેલા હોય ત્યાં એમણે સાધના કરેલી હોય તો એ સાધનાની ઉર્જા ત્યાં ને ત્યાં ફેલાયેલી છે. જૂના ડીસામાં ભદ્રસુરી દાદા ઘણો વખત રહેલા. આપણા ધુરંધર વિજય મહારાજ સાહેબ છે, એમના પિતાજી હતા માહેશ વિજય મહારાજ. એમણે એકવાર મને કહેલું કે મેં તો મોટી ઉંમરે દીક્ષા લીધી, હું કે 30-35 વર્ષની વયનો હોઈશ, જૂના ડીસામાં અમારે રહેવાનું, સાહેબજી પણ જૂના ડીસામાં હોય. એમાં શિયાળામાં અમને એક સરસ અનુભવ થતો. ઉનાળામાં શું બારી બારણા ખુલ્લા હોય ઉપાસરે, શિયાળામાં ગુરુદેવ ભદ્રસુરી દાદા જે ખંડમાં બેસતા એ ખંડ પેક હોય. એ કે છે કે અમે સવારે 4:30-4:45 ઉપાશ્રયમાં જઈએ પ્રતિક્રમણ કરવા માટે અને સાહેબના રૂમમાં જ જઈએ. એ રૂમ ખોલીએ સીધી જ અમને સુગંધો આપે, સીધી સુગંધ આવે. એ જે મહાપુરુષ હતા એમની ઉર્જા આખા રૂમમાં ફેલાયેલી, બહાર નીકળેલી નહીં. તો એ ઉર્જા જે છે પૌદ્ગલિક છે, તો એ ઉર્જાની પણ એક સુગંધ હોય અને એ સુગંધ મેં અનુભવેલી એમ માહેશભાઈ મહારાજે કહ્યું. તો આપણી પાસે કેટલી તો અદભુત વ્યવસ્થા હતી. તો ઉપાશ્રયમાં તો આપણી પાસે અત્યારે વિકલ્પ નથી કોઈ, પણ દેરાસરમાં હજુ પણ આપણે પ્રાચીન વ્યવસ્થા ચલાવી શકીએ એમ છે. એટલે જે મૂર્તિ વિજ્ઞાનના અને મંદિર વિજ્ઞાનના તજ્ઞો છે એની સલાહ લેવાવી જોઈએ કે સાહેબ નવું દેરાસર બનાવવું છે તો કઈ રીતે બનાવવું, અને જીર્ણોદ્ધાર થઈ શકે એમ હોય જૂના મંદિરનો તો એને તોડીને ક્યારે નવું બનાવવું નહીં. જો જૂનું ને જૂનું ટકી શકે એવું હોય તો ટકાવવાની કોશિશ કરે. એક ગામમાં હું ગયેલો, લગભગ 250-300 વર્ષ જૂનું મંદિર ભોયરામાં આવેલું. હું ભોયરામાં ગયો, સીધા જ મને મજાના વાઇબ્રેશન્સ મળે. નૌકરસિંહ વાપરીને ફરીથી ગયો, કલાકો બેઠો. બપોરે સંઘના અગ્રણીઓ મારી પાસે આવ્યા. મારે કે સાહેબ આ દેરાસર મારે નવું બનાવવું છે કે જૂનું થઈ ગયું છે. મેં કહ્યું એક કામ કરો, એ નાનકડું ટાઉન જેવું જ હતું. મેં કહ્યું બાજુમાં જગ્યા છે, મેં જોઈ પ્લોટ મળી જાય એમ છે, તો બાજુનો પ્લોટ લઈ લો તમે થોડે દૂર. નવું દેરાસર બનાવો ત્યાં બનાવો, આ દેરાસરને તમે તોડતા નહીં. મેં કીધું અને મૂળનાયક દાદાને અહીંયા જ રાખજો. મેં એમને કહ્યું 250 વર્ષથી દાદા અંદર જેમ તમે કહો છો, તમારી પાસે ઇતિહાસ છે કે 250 વર્ષથી ભગવાન અહીંયા છે. 250 વર્ષથી દાદાની ઉર્જા અંદર છે. કેટલા મહાન આચાર્ય ભગવંતો આવ્યા, એમની ભક્તિની ઉર્જા એ અંદર જે છે તે દાખલ થયેલી છે. એ ઉર્જાને તોડવાનું પાપ કરી શકાય નહીં. મેં કીધું એ લોકો મારી વાત સ્વીકારી લીધી. બાજુમાં દેરાસર બનાવ્યું નવું, પણ ભોયરું અકબંધ રાખ્યું. તો અદભુત આલંબનો આપણી પાસે છે અને એ અદભુત આલંબનો આપણને અહોભાવની ધારામાં મૂકે. એ અહોભાવની વિનાશ આવે એટલે આપણું મન એકદમ શાંત થઈ જાય. એવું આનંદ ઘનજી ભગવંત શાંતિના ત્રીજા માર્ગમાં કહે.